હર હર મહાદેવને જય માતાજી। તો ભચાઉ હારું નીકળી ગયા હતા અને આપણે ભચાઉથી નીકળ્યા અને કાગેશ્વર પહોંચ્યા અને આપણે સકડો બગડી ગયો તો પછી એમાં ઊભા રહી અને સકડામાં જોવા માંડ્યા ધુઆ બોરા બોરા નીકળવા માંડ્યા। તો હું તો બિયાણી મેં તો શું ધુઆ નીકળે છે કીધું ધકતી નથી ને ગાડી ધકતી નથી ને સાયલેશન તૂટી ગયો છે એટલે ધુઆ નીકળે છે। અને પછી ગાડી હમણાં પહોંચ્યા અને પછી ધક્કા દેવરાયા ભાઈ કણે તો ગાડી થઈ ગઈ ચાલુ અને પછી ભચાઉ પહોંચી ગયા તો છોકરી કાંક કેટલરી લે શેરી અને પછી બકાલા માર્કેટમાં પહોંચી આવ્યા તો બકાલો લેવો છે ધોણો ઘણો અને પછી જવું છે દવાખાને કેમ કે દાઢનો હજી એક બાકી રહી ગયો છે ટ્રીટમેન્ટ। તો ડાક્ટરને કીધું શું કરવાના છે બોર કરવાનું છે શું કીધું દાંતમાં પાણી કાઢવાનું તો કે ના રે ના બેન જે ટ્રીટમેન્ટ હોય ને તો લેવી જ પડે નહીં। તો મેં તો હજી શું કામ છે તો કે હજી એક કે પાકો સિમેન્ટ આવશે તો હજી એક ફેરા તમારે આવો જોશે એ કે તો હજી એમાં દાંતની સફાઈ હાલે છે જો। અને પછી ગયા મસાલાવાળા કણે પછી મસાલાવાળા કણે મસાલા લીધા કેમ કે મસાલા લેવા પડે ને અને પછી પાપડી ને છોકરે સારું ખાવાનું લીધો ગાંઠિયાની અને ઘરે આવીને જોયો જુઓ કેટલો બધો મસાલો રાયું 12 મહિનાનો મસાલો લેવો પડે ને બાઈમાને હંધી બરતરા હોય 12 મહિનાનો મસાલો લીધો છે હજી જીરો લેવાનું છે ધાણા લેવાના છે આ રાયું ને બધો આવી ગયો છે અને શોપિંગ કરી છે આપણી 2 હાડીઓ લીધી છે કીધું હાડીઓ હમણાં નથી લીધી ચાલુમાં તો 2 હાડીઓ લઈ લઉં કીધું પહેરવામાં હવે લગ્નની સિઝન આવે છે થોડી ઘણી તો હવે કામ આવે પહેરવામાં। અને પછી આ અમારા ખેતરે અહીંયા બાઈ આદિવાસી એક કામ કરતી હતી તો છોકરી કહે છે કે મમ્મી અહીંયા છે ને હાહલો છે બાઈ કણે હાલો ને લેવા તો ગયું મોટીમાં દીકરી હાહલો લેવા પણ એ બાઈ કે હાહલો તો હું ઘરે રાખી આવીશ બીજી ફેર આવીશ ને ત્યારે લેતી આવીશ। તો તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો।